નમસ્કાર, હું છું પ્રિયંકા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. સમગ્ર સૌરાષ્ટ્રમાં એકમાત્ર જૂનાગઢમાં કરોડો રૂપિયાના ખર્ચે વૈષ્ણો દેવીનું મંદિર નિર્માણ પામશે. સમગ્ર ગુજરાતમાં એકમાત્ર અમદાવાદમાં વૈષ્ણો દેવીનું મંદિર આવેલું છે. ત્યારબાદ ગુજરાતનું બીજું અને સમગ્ર સૌરાષ્ટ્રનું પહેલું વૈષ્ણો દેવીનું મંદિર જૂનાગઢમાં બનશે. લિયો રિસોર્ટ સામે આવેલ જગ્યામાં આ મંદિર નિર્માણ પામશે. આ મંદિર માટે કરોડો રૂપિયાનો ખર્ચ થશે. ત્યારે મંદિરના તમામ ખર્ચના મુખ્ય દાતા છે જૂનાગઢના અગ્રણી જ્વેલર્સ CVM એન્ડ કંપનીના નટુભાઈ ચોકસી. આ મંદિર નિર્માણ કાર્ય ખાસ કારીગરો દ્વારા ધાંગધ્રાના પથ્થરોમાંથી કરવામાં આવશે. જૂનાગઢની GMERS જનરલ હોસ્પિટલ ખાતે તબીબી અધિક્ષક ડોક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટના માર્ગદર્શન હેઠળ તથા આંખ વિભાગના વડા ડોક્ટર કિશન મકવાણાના નેતૃત્વ હેઠળ તથા આંખ વિભાગની ટીમના સહયોગથી સુવિધામાં વધારો થયો છે. સિવિલ હોસ્પિટલના આંખ વિભાગને ચક્ષુદાન અંતર્ગત કામગીરી કરવા માટે આઈ બેંક, આઈ રિટ્રીવલ સેન્ટર અને કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર તરીકેની મંજૂરી મળેલ છે. આ મંજૂરી મળવાથી જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ચક્ષુદાન અંતર્ગત કરવામાં આવતી કામગીરીને વધુ વેગ મળશે. જૂનાગઢમાં પોલીસ દ્વારા આવતીકાલ રવિવારે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોક દરબાર વ્યાજખોરો વિરુદ્ધની ફરિયાદોના નિવારણ માટે યોજાશે. 12 એપ્રિલ રવિવારે સવારે 10:30 વાગ્યે પોલીસ પરેડ ગ્રાઉન્ડના DTC હોલમાં આ લોક દરબાર યોજાશે. ત્યારે વ્યાજખોરોથી પીડિત લોકોને કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર રજૂઆત કરવા DYSP હિતેશ ધાંધલિયાએ અનુરોધ કર્યો છે. અત્યારના માહોલમાં માણસથી માણસને પ્રેમ અને લાગણી રહી નથી. એકબીજાને ઝેરની જેમ જુએ છે. પરંતુ કુદરતના ખોળે ખીલતા રમતા પક્ષીઓ, પશુઓમાં હજુ પણ સ્નેહ, લાગણી અને સારું વર્તન જોવા મળે છે. જૂનાગઢ શહેરના ગિરનાર રોડના એક પાણી ભરેલા નાના તળાવમાં એક અલગ હેત અને પ્રેમનું દ્રશ્ય કેમેરામાં કેદ થયું છે. આ તસવીરમાં પાણીમાં ઠંડકની મોજ માણતી ભેંસો બેઠી છે. તેની પીઠ ઉપર સફેદ બગલા આરામ ફરમાવી રહ્યા છે. ત્યારે પશુ પક્ષીઓમાં કેટલો પ્રેમ, લાગણી હોય છે તે આ દ્રશ્યમાં જોઈ શકાય છે. જૂનાગઢ છાયા બજાર સ્થિત શ્રી જગન્નાથ મંદિર ખાતે જગન્નાથપુરીના કથાકાર વિષ્ણુ મહારાજનું શ્રી સોરઠિયા વાણંદ જ્ઞાતિના મંત્રી રાજેન્દ્ર ચુડાસમા, સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજા, ચંપક જેઠવા, પૂજારી હિતેશ વ્યાસ સહિતના દ્વારા ખેસ ઓઢાડી અને સ્વાગત કરેલ હતું. સોમવારે રાષ્ટ્રપતિજી દ્રૌપદી મુર્મુ રાજકોટમાં આવી રહ્યા છે. તેઓ ગુજરાતની સૌ પ્રથમ એઇમ્સમાં યોજાનાર પ્રથમ પદવીદાન સમારોહ માટે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રપતિ બપોરે 3 કલાકે રાજકોટ હીરાસર એરપોર્ટ પર આવશે અને ત્યાંથી હેલિકોપ્ટર મારફત સીધા એમ્સ પહોંચશે. કેન્દ્ર સરકાર સોશિયલ મીડિયા પર ફેલાતા બદનામીકારક, સ્પેમ અને ટ્રોલ પ્રકારના કન્ટેન્ટ પર કડક પગલાં લેવાની તૈયારી કરી રહી છે. આ અંતર્ગત આવા પોસ્ટ અને અભિયાનો માટે જવાબદારી નક્કી કરવા નવા ઉપાયો શોધવામાં આવી રહ્યા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ તાજેતરમાં સંકલિત ઓનલાઈન હેટ કેમ્પેઇનના કેસોમાં વધારો થઈ રહ્યો છે, જેને લઈને ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલયે માહિતી પ્રૌદ્યોગિકી નિયમો 2021માં સુધારા માટેનો ડ્રાફ્ટ પહેલેથી જ જાહેર કર્યો છે. તેમાં ઓનલાઈન સમાચાર અને વર્તમાન મુદ્દાઓ સંબંધિત કન્ટેન્ટને નિયંત્રિત કરવા માટે નવું માળખું પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામે ભારતમાં કિશોરો માટે એક સુરક્ષિત ઓનલાઈન વાતાવરણ નિશ્ચિત કરવાની દિશામાં એક મોટું પગલું ઉઠાવ્યું છે. એટલે હવે મોટેરાઓનું કન્ટેન્ટ એટલે કે સામગ્રી બાળકો નહીં જોઈ શકે. નવા નિયમો અનુસાર 18 વર્ષથી ઓછી વયના બધા યુઝર્સ ઓટોમેટિક જ 13+ શ્રેણીમાં સામેલ કરવામાં આવશે. માતા પિતાની મંજૂરી વિના કિશોરો આ સુરક્ષા સેટિંગ્સને નહીં બદલી શકે. સિટી કવરેજ ન્યૂઝના ડેઈલી અપડેટ માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ, જૂનાગઢ.